પાંચના વિદ્યાર્થીઓ, શિક્ષણનો આચાર્યશ્રીઓ ને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોડાસિયા સાહેબ, વંદિતાબેન, રાજ્યગુરુ અને કવિશ્રી દાસ સત્સયો, આ સર્વેને આજે માતૃભાષા દિને સૌ આવ્યા છે. એ વખતે મને બે શબ્દો બોલવાના કીધા. પ્રથમ તો 21 ફેબ્રુઆરી માતૃભાષા દિન, બરાબર ને આપણે માતૃભાષા દિનમાં આ સ્કૂલની અંદર શિક્ષકનો ને મને બોલાવ્યો એ બદલ આપ સૌનો આભાર. પાંચના વિદ્યાર્થીઓ, શિક્ષણનો આચાર્યશ્રીઓ ને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોડાસિયા સાહેબ, વંદિતાબેન, રાજ્યગુરુ અને કવિશ્રી દાસ સત્સયો, આ સર્વેને આજે માતૃભાષા દિને સૌ આવ્યા છે. એ વખતે મને બે શબ્દો બોલવાના કીધા. પ્રથમ તો 21 ફેબ્રુઆરી માતૃભાષા દિન, બરાબર ને આપણે માતૃભાષા દિનમાં આ સ્કૂલની અંદર શિક્ષકનો ને મને બોલાવ્યો એ બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ. પછી આવે છે શ્રી કવિ સાહેબ, દાસ સાહેબ. એમનું સન્માન કરશે દાસ ફેબ્રુઆરી વિશ્વ આપણી માતૃભાષા ગુજરાતી, અને ગુજરાતી એટલે મા બોલતી હોય એ ભાષા આપણી માતૃભાષા કહેવાય. કદાચ આપણી માતૃભાષા મા ઉર્દુ ભાષા બોલતી હોય તો તેને ઉર્દુ કહેવાય, પણ આપણે ગુજરાતમાં ગુજરાતી પણ એટલે મા બોલે એ ભાષા આપણી, કારણ કે એ કરોડની માં આવે એટલે મા બોલે આપણે ઘરમાં બોલે. હવે તમને બધાને જાણવું થઈ ગયું અને વારે વારે આપણે ગવડાવીએ છીએ બધાને કે માં શું છે, તો માને વિશેનું આપણે દર વખતે ગીત ગાઈએ છીએ. બધાએ માં ખાસ બોલવાનું છે. માં છે એ માં જ છે, બરાબર છે. અને માં વિશેના આપણે એને માતૃભાષા અને માં સમજી ગયા. અને એમાં પછી અમે માસ્તર છે, અમને ગામડામાં માસ્તર શબ્દ પ્રયોગ કરે. મમ્મી મને રે મામાને ઘેર જવા દે, હે મમ્મી મને રે મામાને ઘેર જવા દે, શ્રીખંડ પૂરી ખાવા, એ લાડવા ભજીયા ખાવા, મામાને ઘેર જવા દે, મમ્મી મને રે મામાને ઘેર જવા. માતા ઉપર છો ને પેલું જાય છું છું કરતો, એ ગાડીમાં બેસીને, એ ગાડીમાં બેસીને મામાને ઘેર જવા દે, હે મમ્મી મને રે મામાને ઘેર સફર કરતો, એ હોડીમાં બેસીને મામાને ઘેર જવા દે, હે મમ્મી મને રે, હે
મામાને ઘેર જવા દે, અકસ્માત જો ને પેલું થાય ઘર કરતો, એ વિમાનમાં બેસીને મામાને ઘેર જવા દે. વિનંતી કરીએ કે તેમના શબ્દોનો આપણને લાભ આપે, જે આપણા ધોરાજી ગામનું ગૌરવ છે. સાહિત્ય અને શબ્દો અને એ બધું આપણે હજી બાળકો પ્રાથમિકના છે એટલે નાના છે, એનું લેવલ થોડુંક નીચું છે, એટલે પણ તોય એમનું બાળકો માટે વિનંતી કરીએ કે તેમના શબ્દોનો આપણને લાભ આપે, જે આપણા ધોરાજી ગામનું ગૌરવ છે. સાહિત્ય અને શબ્દો અને એ બધું આપણે હજી બાળકો પ્રાથમિકના છે એટલે નાના છે, એનું લેવલ થોડુંક નીચું છે, એટલે પણ તોય એમનું બાળકો માટે થોડુંક એમનું બુકમાં જોયું મેં, એટલે બાળકો માટે પણ એમનું થોડુંક યોગદાન છે. એટલે આપણે બહુ જાજુ જાણતા નહીં, આપણે આંગણે આટલું સર્જનકાર છે આપણા આંગણે, આપણા ધોરાજીની અંદર, તેમ છતાં પણ આપણે એટલા બધા પરિચિત નથી. પણ અત્યારે આપણે એમને મળ્યા પછી હવે આપણે એમના પાસેથી એમના થોડોક શબ્દમાં દ્વારા જાણીએ અને એમના પુસ્તકોનો પણ થોડોક પરિચય થયો છે. તો આપણે હવે એમને જ વિનંતી કરીએ કે થોડુંક પોતાનું માતૃભાષા દિવસ વિશે અને બાળકોને કંઈક પોતાનું શબ્દોનું સર્જન છે એ સંભળાવે. વંદિતાબેન. હા બેન, આ યોગની અંદર હમણાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા, હાસ્ય અને યોગમાં, ને એની પૂર્વ ભૂમિકા આખી સાહિત્ય ક્ષેત્રની હતી ને અત્યારે પણ તો છે જ. એને કોલમો આપતી, આજકાલમાં જૈનમાં આ વિવિધ કોલમિસ્ટ હતા ને એને ઘણું સર્જન કર્યું છે ને નવલકથાઓ ઉપર પણ. અત્યારે જે એમના સારા કોલેજોમાં વર્ગો હાલે છે યોગ અને હાસ્યના, એ પણ આપની જાણ માટે બરાબર. એટલે એ બાળકોના લક્ષ્યમાં એ પણ વિશેષ આપશે એવી અપેક્ષા. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, માનનીય પ્રિન્સિપલ સાહેબ, શિક્ષિકા બહેનો તથા વાલી વિદ્યાર્થીનીઓ, હવે તમે લોકોએ મારામાં વિશે આટલું બધું સાંભળ્યું અને હું કંઈ પણ બોલીશ ને તો તમને એમ લાગશે કે આ બધા શું કહેવાય, ફૂલ નાખ્યા છે, એ બધા ફૂલ ઉગ્યા. સૌજીભાઈએ, બેને, સાહેબે, ખરેખર એવું બધું નથી. હું એક સામાન્ય વ્યક્તિ છું, ખુશ રહું છું અને બીજાને ખુશ રાખવાના રસ્તા બતાવું છું. આમ તો બાળકોને તો ખુશ રહેવાનું કેવું ન પડે, નાની નાની વસ્તુમાંથી, નાની નાની બાબતમાંથી બાળકો તો ખુશ થઈ જાય ને. તો સાહિત્ય એવી વસ્તુ છે, સાહિત્ય લખનાર અને સાહિત્ય વાંચનાર આ બંને છે ને ખુશી માટે કરે છે. સાહેબે જેમ વાત કરી, જે લોકો ખરેખર પૈસા માટે કરે છે ને એ ખોટું છે, એ સાચા સાહિત્યકાર જ નથી. સાહિત્યના બદલામાં પૈસાની અપેક્ષા રાખે, નાણાંની અપેક્ષા રાખે, એ સાહિત્યકાર જ નથી. સાહિત્ય ખુશી લે છે અને ખુશી વેચે છે, એનું જ નામ સાહિત્ય છે. હરતા હતા થઈ ગઈ કવિતા, પાછળ ત્રાસ મળી ગયો એટલે થઈ ગઈ કવિતા. શરૂઆત આવી રીતે થાય પછી ખરેખર એની બહુ મજા છે, કવિતાની, સાહિત્યની બહુ મજા છે. હવે આજે આપણે ભેગા થઈએ છીએ 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની વાત કરવા માટે. હવે સવારથી તમે લોકો આજે માતૃભાષા દિવસ સાંભળો છો એટલે માતૃભાષા દિવસ વિશે બધાને સમજાઈ ગયું કે માતૃભાષા દિવસ એટલે શું. માતૃભાષા દિવસને શા માટે ઉજવવામાં આવે છે અને માતૃભાષા દિવસ એટલે શું છે? આપણી માતૃભાષાની ઉજવણી. હવે માતૃભાષા એટલે શું? હમણાં સાહેબે વાત કરી ને તમને, શું માતૃભાષા એટલે? આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણા રાજ્યમાં બોલાતી બોલી, અને ખાસ કરીને આપણા મમ્મી
પછી હિન્દીમાં બોલવું હશે તો હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે એટલે થોડીક ફાવે છે, આપણી રાષ્ટ્રભાષા છે. અને હિન્દીમાં આપણે ટીવી જોઈએ છીએ, સિરિયલો જોઈએ છીએ, બરાબર ને, એટલે હિન્દી આવડે છે. પણ તોય તમને અચાનક કોક હિન્દીમાં એક વાક્ય બોલવાનું કહેશે તો, એક ફકરો બોલવાનું કહેશે તો તમારે જોડવું પડશે ને, જોડવું પડશે, શબ્દો ગોતવા પડશે, શબ્દો બાંધવા પડશે. એ જ જગ્યાએ તમને ગુજરાતીમાં એમ કહી દઉં કે આજે તમે સવારથી શું કર્યું બોલી નાખો અત્યાર સુધી, તો ફટાફટ બોલશો કે નહીં, તમારે વિચારવું પડશે. આચાર્ય શ્રી સહશિક્ષક ગણ, મારા શબ્દોના રસોઈયાઓ અને વિદ્યાર્થીની બહેનો, તમામને મારા જય સરસઈમાં એટલે જય સરસ્વતીમાં. બોલવાનું ઘણું હોય પણ તમારી કક્ષા જોઈને હું પણ નાનો થઈ જાઉં છું. જે કોલેજોને કેવું જોઈએ એને હળવું કરીને તમને હું તમારી ભાષામાં કહેવાનું આગળ વિચારી ગયો. એને જેમ કીધું કે બાળકની ભાષામાં બાળક જેવા થવું પડે, બધી રીતે હાલવા ચાલવામાં રમવામાં બાળક જેવા થાય તો બાળકને સમજાય, બાળકને અસર થાય. તમને હું આગળ ઊંચી વાતો કરું તો બહુ ખોટું કહેવાય. તો આજે છે વિશ્વ માતૃભાષા દિવસ. આખા વિશ્વમાં ભાષા બધા પ્રાંતમાં, પ્રદેશમાં બધી જુદી જુદી પોતપોતાના પ્રદેશમાં વંચાતી હોય, ગવાતી હોય, બોલાતી હોય, લખાતી હોય, વંચાતી હોય, એને માતૃભાષા કહેવાય. એનું એકદમ ગુજરાતી કરીને તમને ગળે ઉતરે એવી વાચ્ય ભાષામાં કહું તો માથી જન્મ લઈ અને ગોદડીમાંથી પરબારી શીખ્યા હોય ને એનું નામ માતૃભાષા. અને પછી આપણે એમને ધાવતા ધાવતા, રમતા રમતા માં જે શીખવાડે એનું નામ દૂધ ભાષા. આપણે જે પ્રદેશ પ્રાંતમાં રહેતા હોય એનું નામ, એટલે કે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી આપણી માં છે, ગુજરાતી આપણો બાપ છે, ગુજરાતમાં આપણે રહીએ છીએ, આપણે ગુજરાતી છીએ અને ઉપયોગ થાય એનું નામ રાજભાષા. તો આપણે રાજભાષા ગુજરાતી છે. ગુજરાતીનું ગૌરવ રાખવું જોઈએ. ગુજરાતીનું ગૌરવ રાખવા અમે જન્મમાં ત્યાંથી આજ 76 વર્ષ સુધી ગુજરાતીને પ્રેમ કરી છે જેટલો અમારી માને પ્રેમ કરીએ છીએ. જ્યારે તમારા મમ્મી પપ્પાને ગૌરવ છે મારી દીકરી કે મારો દીકરો મીડિયમ ઇંગ્લિશમાં છે, એ ગૌરવ લેવા જેવી વાત નથી. તો પોતાની માનું ધાવણ છટકાવી અને અપર માને ધવરાવવાનું કે શીશીમાં દૂધ પાવા જેવી વાત છે. તો ગુજરાતી એટલે માતૃભાષા. હું મારે તમને એટલું જ કહું, બાકી તો બહુ જાજુ હોય છે. તો શરૂઆતમાં ગોદડીમાંથી શીખાતી ભાષા એટલે માતૃભાષા શરૂ થાય ને એનું નામ માતૃભાષા. કેવી રીતે? તમે ધોરણ પહેલું અથવા તો એમની પહેલા પ્રાથમિક રીતે જે કંઈ શીખ્યા હોય તો પહેલું તમને શું શીખવે? સ્વર શીખવે છે કે નથી આવડતા ગુજરાતી? સ્વર, પછી વ્યંજન. હવે કેમ શરૂ થાય છે માતૃભાષા એ તમને કહું. જન્મથી માંડી કાંઈ પણ વિશ્વમાં આંખ ઉઘડે પછી કોઈને ઓળખતા થાય ને, રોવે એટલે પેલા રોવાનું શરૂ થાય. પછી વ્યંજન મોટા થાય એટલે વ્યંજન શીખે, એમાં હસતા શીખે, રોતા શીખે. તો પેલા રોયા હોય એટલે સ્વર શીખાય જાય, પછી હસતા હોય
વાત કઈ બહુ લાંબી કરવી નથી, પણ તમે તમારા મનમાં વિચારજો માતૃભાષા એટલે શું, સ્વર વ્યંજન એટલે શું, આ શરૂ થાય ને આ બોલાય ને આ આપણને પ્રિય હોય. કોક માર મારે તો એ પરબારું બોલાય છે, ઓય માં, ભાષા આવી ગઈ માતૃભાષા. ત્યાં કઈ બીજું ન આવે, બોલાય જ જાય, એનું નામ માતૃભાષા. અને ગુજરાતી ભાષા એટલે માતૃભાષા છે, દૂધ ભાષા છે, રાજભાષા છે. હવે ગુજરાત એટલે શું ને ગુજરાતી એટલે શું? વર્ષો પહેલા ગુર્જર એટલે માલધારી, ખેડૂત. એમાં માલધારીઓ ઉત્તર પ્રદેશમાંથી, કાશ્મીરમાંથી, સપ્ત સિંધુમાંથી, પંજાબમાંથી અહીંયા આવ્યા. એટલે ગુર્જર એટલે ભરવાડો, જેને કોઈ ભાષા આવડતી નહોતી. એ ગુર્જર લોકોની આયાત થયા અહીંયા ગુજરાતમાં. ગુર્જર આયાત એટલે ગુજરાત, અને એ ભાષા શરૂ થઈ, એનું નામ ગુજરાતી. સમજાયું? તમને કોઈ પૂછે કે માતૃભાષા શું, તમને હવે ખબર પડી ને? શરૂ થાય ત્યાંથી, સ્વર વ્યંજનથી શરૂ થાય, માં દ્વારા શીખાય, માં ભેગા બોલાય. પણ અત્યારે ગૌરવને ઠપકો દેવાની સાથે દુઃખની સાથે એ છે કે મારો છોકરો, મારી છોકરી તો મીડિયમ ઇંગ્લિશમાં છે. અને સૌજીભાઈના સાથ સહકારથી મારું 21મું પુસ્તક 2.5 મણનું છે. એનું નામ ઓહોત છે. એ બધોય આભાર આનો છે. તો એમાંથી 33,333 માંથી મને ફરમાઈશ થઈ છે કે તમે આ ધોરાજીમાં આવ્યા તો તમે અહીંયા શું જોયું, વધારે સારું શું છે? અમારે તો સારું નકશો બે મગજમાં જ હોય, પણ પ્રસિદ્ધ શું છે? તો આ સામે મારા અહીંયા લખેલા છે, નવજીવન હોટલમાં, નવજીવન આવડા છે ને રેસ્ટોરન્ટ, બાજુમાં મારા સસરા રહેતા. હું અહીંયા 26 જાન્યુઆરી 1972 અહીંયા નવો જન્મ થયો અને આ રહેવા આવ્યો. તો મેં ગામમાં ફરી અને એક કાવ્ય બનાવ્યું છે જે 13 વર્ષથી પ્રખ્યાત છે. એ એક કાવ્યના મને 92,000 રૂપિયા મળ્યા છે. હવે હું તમને રજૂ કરી દઉં, પછી થાય. ખાણીપીણીમાં સૌ ચકચૂર છે, અધોરાજી મોદી લુકુર છે. ખાણીપીણીમાં સૌ ચકચૂર છે, અધોરાજી મોદી લુકુર છે. ઉજળી આંગળી સૌ નામૂર છે, અધોરાજી મોદી લુકુર છે. લેરીડા જીવ માણે થયા મોઘે દાટ, જોવે ના સંગ પ્રસંગ આવે એવી વાટ. ચસ્કો સંતોષે જેને જરૂર છે, અધોરાજી મોદી લુકુર છે, મોદી લુકુર છે. માંગો તે મળે એવા જ્યાં છે સુખડિયા, માંગો તે મળે એવા જ્યાં છે સુખડિયા. ભરિયાર ભૂવીર ચામુંડા ને પવા ચંદુ ગાંઠિયા, અને મીઠાઈ ચત્તા દકાની મશહૂર છે, અધોરાજી મોદી લુકુર છે, મોદી લુકુર છે. પૂજાને બાપાની મિષ્ટ પાણીપુરી, બટેટા સીફ ગફાર ના ખાવા જરૂરી. ગાંડા તૂર છે, અધોરાજી મોદી લુકુર છે, મોદી લુકુર છે. આખી કૈલાસ ને ભાઈ ભાઈ દોરી રાજી, આખી કૈલાસ ને ભાઈ ભાઈ પાવ ભાજી
મનહરની ભેળ ખાય ને થાય રાજી રાજી, મનહરની ભેળ ખાય ને થાય રાજી રાજી, શોખીનો ને શરમ ધરમ દૂર છે અધોરાજી, મોજી લુપુર છે, મોજી લુપુર છે, છગન રૂપાલી નીચા કિંગ ભીલન ના ગોલા, છગન રૂપાલી નીચા કિંગ ભીલન ના ગોલા, અમીનનું ચિકન સમોસા મોહલા, ફોજીની આમલેટનું ગુરુર છે અધોરાજી, મોજી લુપુર છે, આ મોજી લુપુર છે, સદરોની સિંગ સ્વાદિષ્ટ શંકર ના ચણા, સદરોની સિંગ સ્વાદિષ્ટ શંકર ના ચણા, બાબા કા દરિયામાં ભાનુમાન મણા, બાબા કા દરિયાના ભાનુમાન મણા, આઈ માતપિયા મનડા તો કે ઘૂર છે અધોરાજી, મોજી લુપુર છે પીવા, આઈ માતપિયા મનડા તો મે ઘૂર છે અધોરાજી, મોજી લુપુર છે, જલારામના રસમાં એકલાસતા રહેલી, જલારામના રસ, નામ જલારામ છે મુસ્લિમ, પણ બધા ત્યાં જાય એની ચોખાઈ સુકામ, ત્યાં એકલાસતા, જલારામના રસમાં એકલાસતા રહેલી, જનતાનું આઈસ્ક્રીમ પોપટની દાબેલી, જનતાનું આઈસ્ક્રીમ પોપટની દાબેલી, અને એવું ન માનવું કે હવે બહુ સમય દૂર છે અધોરાજી, મોજી લુપુર છે, ખાણી પીણીમાં સૌ ચકચૂર છે અધોરાજી, મોજી લુપુર છે, મોજી લુપુર છે, મોજી લુપુર છે. તો આપણે કાયમ માટે યાદ રાખીએ, માતૃભાષા દિવસ ખાલી એક દિવસ પૂરતી નહીં, પણ કાયમ માટે આપણે માતૃભાષાનું ગૌરવ જાળવીએ. જય ગુજરાત, જય ગુજરાતી, જય માતૃભાષા. અને હજી એક છેલ્લે આપણા વંદિતાબેન જેના માટે ખાસ જાણીતા છે એવા આપણે બાળકોને ખૂબ હસાવે છે. આપણે બધાએ મજા કરવી છે ને, બધાએ ભેગા મળી ખૂબ હસીએ. એટલે હું વંદિતાબેનને આપું છું, આપણને બધાને ખૂબ મજા કરાવી. આમ તો પાણીપુરીનું નામ સાંભળીને જ બધાને મજા આવી ગઈ. મજા આવી ગઈ ને, દેખાવા માંડી ને પાણીપુરીની પ્લેટ. એમાં છે ને આપણી છોકરીઓ, લેડીઝ, એ બધાની કહેવાય ને કે આમ દુખતી રગ કે પાણીપુરીનું નામ કરે એટલે હવે જલ્દી ખાવા ન મળે ને ત્યાં સુધી મજા ન આવે. હે, છોકરીઓને તો બહુ મજા આવે પાણીપુરી. આપણે હાસ્ય યોગ કરવાનો છે. કોઈએ નામ સાંભળ્યું છે? હાસ્ય યોગ, લાફિંગ થેરાપી પણ કહેવાય એને. હાસ્ય યોગ તમે લોકો બાળકો તો હસતા જ હોય, પણ મોટા હોય ને જે અમારી ઉંમરના, એ લોકો બધા ગંભીર બની ગયા હોય, ધીર ગંભીર. આ મોઢું ઓલું કે ને એડિયું પીધું હોય કેવું મોઢું થઈ જાય એવું ચડાવીને બેઠા હોય. અને હસવાનું આવે તો પણ હસે નહીં, રાજકોટ કામ સ્માઈલ આપે, મોઢેથી તો હસે જ નહીં. એટલે શું થાય છે અત્યારે ખબર છે? બધા મગજના રોગ આવે છે, માનસિક પ્રોબ્લેમ, ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્ટ્રેસ, ટેન્શન, આ બધું અનિદ્રા શું કામ આવે છે? હાસ્ય ભૂલી ગયા છે. તાળી યોગ અને હાસ્ય યોગ, તાળી પાડવાનું ક્યારેય ચૂકવાનું નહીં, અને હાસ્યની જ્યારે પણ તક મળે ત્યારે હસવાનું ચૂકવાનું નહીં. નાના હોય કે મોટા હોય, દરેકે હસવાની તક ઝડપી લેવાની. આપણે ઊભા થઈ જશું જગ્યા ઉપર, બધા જગ્યા ઉપર ઊભા થઈ જાય. આપણે હાસ્ય યોગની નાની ઝલક કરવાની છે, બરાબર? આખો યોગ કે મોટો છે, તમારા બધાના પેરેન્ટ્સ લગભગ આવી ગયા હશે, બહાર તેડવા નહીં આવ્યા હોય તો આવતા હશે. તમારા લોકોનો ટાઈમ થઈ ગયો છે છૂટવાનો. ઘણા તો એમ વિચારતા હશે કે આ લોકો જલ્દી પૂરું કરે
જલ્દી ઘર ભેગા થાય. હે? વિચારો છો એવું? નહીં ને? તો વાંધો નહીં. ચાલો મસ્ત ખુશી વેચીને ખુશી લઈને આપણે છૂટા પડીએ. હવે થોડું થોડું છે ને આમ દૂર દૂર થઈ જાવ, ભલે વચ્ચે આવી જાવ કોઈ વાંધો નહીં. થોડાક એટલે તમારા બધાનો હાથ એકબીજાને ભટકાઈ દે. બરાબર? હવે આપણે શું કરવાનું છે ખાલી પહેલા સમજી લો. તમારે ઇમેજિન કરવાનું છે, એટલે ખાલી એવું વિચારવાનું છે કે તમારા બંને હાથમાં એક એક મોટા પંજાબી ગ્લાસ છે. પંજાબી ગ્લાસ જોઈએ છે? પંજાબી લોકો લસ્સી પીવે ને, તમે લોકોએ સિરિયલમાં જોયું હશે, આવડા મોટા મોટા સ્ટીલના ગ્લાસ હોય, ખબર છે ને? તો તમારે એવું ઇમેજિન કરવાનું છે કે તમારા બંને હાથમાં મોટા મોટા ગ્લાસ છે સ્ટીલના. હવે એક ગ્લાસ છે ને લસ્સીથી ભરેલો છે, અડધો ભરેલો છે. બીજો ગ્લાસ છે એ ખાલી છે. તમને બહુ ભૂખ લાગી છે, બહુ ગરમી છે, ક્યારના તડકામાં બેઠા છો અને મસ્ત ઠંડી ઠંડી લસ્સી કોક આપે તો કેવી મજા આવી જાય. જે તમે પાણીપુરીની વાત કરી તો કેવી મજા આવી. એમ તમે ક્યારના તડકામાં તપતા હોય, કેવી ગરમી હોય, અત્યારે એવી ગરમી નથી પણ હોય, તમને બહુ તરસ લાગી હોય તો મસ્ત ઠંડી લસ્સીનો ગ્લાસ તો કેવા હરખાઈ જાવ ને. પછી લસ્સીમાં છે ને પંજાબી લોકોની ખાસ સિસ્ટમ છે, આપણી ગુજરાતીઓમાં એટલી બધી નથી. પંજાબી લોકો શું કરે, એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં લસ્સી ઠલવે, પાછું પેલામાંથી બીજામાં ઠલવે, એટલે લસ્સી નહીં 4-5 વાર એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં કરે ને ત્યારે લસ્સીની અંદર ફીણ થાય. ખબર હોય દહીં હોય ને, દહીં એની અંદર ઉભરો આવે, ફીણ થાય, અને ફીણ થાય ને પછી જ લોકો લસ્સી પીવે પંજાબી લોકો, કેમ કે એનો ટેસ્ટ વધી જાય. જેટલી એને કહે ને ફેટી કહેવાય, જેટલી ફેટો ને લસ્સીને એટલો એનો ટેસ્ટ વધે, અને જેમ ટેસ્ટ વધારે આવે એમ વધારે મજા આવે. કુદરતી છે ને, વધારે સારું ટેસ્ટી હોય તો વધારે મજા આવે ને. તો આપણે ઈ મજા લેવાની છે લસ્સીની. વગર લસ્સી લેતો પાણીપુરી ની લીધી તમને ક્યાં તમને મળી અત્યારે પૂરી તો એ મજા આવી જ ન આવી. તો ઈ જ મજા તમને લસ્સી કોઈ અત્યારે આપવાના નથી, બરાબર? પણ ઈ મજા લેવાની છે લસ્સીની. એટલે તમે એવું વિચારશો કે બહુ ગરમી છે, બહુ થાકી ગયા, બહુ પરસેવો થયો છે, આ મસ્ત ઠંડી લસ્સી આવી, તો તમને ઈ જ મજા મળશે જે તમને હમણાં પાણીપુરીમાં મળી. બરાબર? ચાલો, તમારા બે હાથમાં 2 ગ્લાસ છે, એક ગ્લાસમાં લસ્સી છે તો ભરેલી, બીજો ગ્લાસ ખાલી છે. તમારે કરવાનું છે શું, પછી એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં ઠલવવાની છે. બરાબર? ફીણ ન થાય ત્યાં સુધી ઠલવવાની, અને ઠલવતા ઠલવતા શું બોલવાનું, હું હા, હું હા. ચાલો ઠલવો. ચાલો હવે ગ્લાસ થી લસ્સી પી જાઓ. પી ગયા? મજા આવી? બહુ મજા આવી? ઠંડી ઠંડી હતી, મસ્ત મસ્ત હતી, ટેસ્ટી ટેસ્ટી હતી. તો મજાને બહાર કાઢો. એમ હાથ તો નથી થતો, મજા નથી આવી. મજા આવી એમાં? હાથ ઊંચા કરીને. તમને તો ખરેખર કેવું જ ન પડે હસવાનું. અંદરથી હાસ્ય લાવવાનું છે, તમે ખુશી અંદરથી બહાર કાઢવાની છે. હવે છે ને નાના બાળકો કેમ પગ પછાડે, એમ પગ પછાડીને હસવાનું. જે મોટા બહેનો છે ને, મોટી છોકરીઓ, એ લોકો નથી કરતા. કેમ? શરમ આવે. ટીચરો જોવે છે, જો આગળ બધી મોટી છોકરીઓ નથી કરતી. આ જ વાંધો છે, જેમ ઉંમર વધતી જાય ને એમ પણ ખોવાતું જાય. ચાલો, મોટી છોકરીઓને કરવાનું છો. હવે કરશો? હવે શું કરવાનું છે? પેટ પકડી હસવાનું. અવાજ હરખો નથી આવતો. હવે બે બેનપણી બાંધી હોય ને, બે બેનપણી બાંધે ને પછી શું કરે ખબર છે? તું આવી, તું તેવી, આમ કરો. ખબર? એટલે બે જણાએ સામે આમ કરીને હસવાનું છે. બાંધવાનું નથી, બાંધવાનું નથી, હસવાનું છે. બે હાથથી. ચાલો, હવે રાવણ કેવી રીતે હશે? રાવણ
ચાલો થેન્ક યુ.